9 મે થી 6 જૂન સુધી વૈશાખ મહિનો રહેવાનો છે. વૈશાખ મહિનામાં સ્નાન અને દાન કરવાનું મહત્વ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ પવિત્ર મહિનામાં સ્નાન, દાન, વ્રત, ઉપવાસ અને પૂજા કરવાથી અખૂટ પુણ્ય મળે છે. આ પવિત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે જ પીપળાના ઝાડ અને તુલસીની પણ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ત્યાં જ તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુના અવતારોની ખાસ પૂજા કરવાની પણ પરંપરા છે. આ પવિત્ર મહિનામાં ભગવાન પરશુરામ, નરસિંહ, કુર્મ અને બુદ્ધ અવતારની પૂજા કરવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં પીપળાની પૂજા સવારે વહેલા કરવાનું કહેવામાં આવેલું છે. સાથે જ સવાર અને સાંજ બંને સમયે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીએ પીપળાની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે સવારે જલ્દીથી જાગીને પાણીમાં ગંગાજળ, કાચું દૂધ અને તલ મિક્સ કરીને પીપળાને ચડાવવું જોઈએ. આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને પિતૃ પણ તૃપ્ત થાય છે. ત્યારબાદ દૂધ અને પાણીથી ભગવાન શાલિગ્રામનો અભિષેક કરવો અને પૂજા સામગ્રી ચડાવવી. અભિષેક કરવામાં આવેલું જળ થોડું પીવું અને બાકી રહેલું જળ તુલસી માતાને ચડાવી દેવું. તે પછી ચંદન, કંકુ, ચોખા, ફૂલ અને અન્ય પૂજા સામગ્રીઓ સાથે માતા તુલસીની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે દાન કરવાથી ગરીબીમાંથી મુક્તિ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જેટલું પુણ્ય દરેક પ્રકારના દાન અને અનેક પ્રકારના તીર્થના દર્શન કરવાથી મળે છે, તેને બરાબર પુણ્ય વૈશાખ મહિનાની આ એકાદશીએ જળદાન કરવાથી મળે છે. એટલે આ દિવસે તુલસી અને પીપળાને જળ ચડાવવું જોઈએ. આ સાથે જ પાણી પીવડાવીને લોકોની સેવા કરવી જોઈએ. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.